સંગીતાબેન રાવલ, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી તરીકે હોદ્દેદાર છું। આજનો અમારો પ્રોગ્રામ સંયુક્ત રેલી છે, જેમાં આશા વર્કર, આંગણવાડી વર્કર, મિડ ડે મીલ કામદાર સંયુક્ત રેલીનો કાર્યક્રમ છે। સરકારની જે કામદારોની શોષણ કરવાની નીતિ છે, એના વિરોધમાં આજે અમે વિરોધ નોંધાવીએ છીએ। આજે હોસ્પિટલ ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલી કરવાના છીએ। રેલી કરી અને વિરોધ નોંધાવવાના છીએ। અમારી મુખ્ય પડતર માંગણીઓ છે, લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે, જે હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરે અને આજનું જે સરકારે નક્કી કરેલું લઘુત્તમ વેતન છે એ અમને ચૂકવે। આજની મોંઘવારીમાં વર્કરને 10,000, હેલ્પરને 5,500 જ ચૂકવવામાં આવે છે। તો સરકારે વિચારવું જોઈએ કે આ મોંઘવારીમાં બહેનો પોતાનું ઘર ગુજરાન કેવી રીતે ચલાવે। જે બિલો ચૂકવવામાં આવે છે એ પણ 6 મહિના, 8 મહિનાથી ચૂકવવામાં આવતા નથી। તો 10,000માં પોતાનું ઘર ચલાવે કે રોકાણ કરે તો એ અમને નિયમિતપણે ચૂકવવામાં આવે। આવા અમારા અનેક પડતર પ્રશ્નો છે, જેનો ઉકેલ અનેક આવેદન આપ્યા, ધરણા, રેલી, અનેક પ્રોગ્રામ કર્યા, છતાં પણ ઉકેલ આવતો નથી। તો સરકાર તાત્કાલિકના ધોરણે ઉકેલ લાવે, નહીંતર આગામી દિવસોમાં અમે ગાંધીનગરમાં મહાપડાવ કરવાની પણ તૈયારી કરી રહ્યા છીએ અને અમે અમારો હક લઈને જ રહેશું। આશા અલકાબેન જયેશભાઈ ભટ્ટ બોલું છું, અર્બનના આશા છું, રાજકોટના। અમારી સરકાર તરફથી અત્યારે એક જ માંગણી છે કે અમે 24 કામગીરી કરીએ છીએ, એમાંથી કોઈ પણ વળતર અમને સમયસર ચૂકવવામાં નથી આવતું। લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ નથી થતો। કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાજીએ સંસદમાં મુદ્દો ઊભો કર્યો હતો કે આશા વર્કરને 1,500 રૂપિયા ફાળવવામાં આવશે, તો હજી સરકાર તરફથી ક્યાંય અમને એનો જીઆર મળ્યો નથી કે ચૂકવવાનું શરૂ નથી કર્યું। સરકારને ડિજિટલ કામગીરી કરાવી છે, તો ડિજિટલ કામગીરી કરાવી હોય, દેશને ડિજિટલ બનાવવું હોય તો અમને એવો ડિજિટલ કામગીરીનો મોબાઈલ તમે ફાળવો, અમે અમારા મોબાઈલમાં એપ્લિકેશન કરીને કામગીરી કરીએ છીએ। એ ઉપરાંત અત્યારે અમને હાવ લઘુત્તમ વેતનમાં સમાવેશ અમારો કર્યો જ નથી, સાવ માનદ વેતનમાં અમે કામ કરીએ છીએ। અત્યારે આશા વર્કર બહેનો, ફેસિલિટર બહેનો જિલ્લામાં અત્યારે રેલીનું આયોજન, જેલભરોનું આયોજન કરી રહી છે। સરકાર તરફથી માંગણી, રજૂઆત કરીએ છીએ। જો અમારી માંગણી સંતોષાશે નહીં તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરવા તરફ જઈ રહ્યા છીએ। ગાંધીનગરમાં અમે અમારો પડાવ કરવા જઈ રહ્યા છીએ અને સરકારશ્રી એવું ઈચ્છે છે કે ડિજિટલ કરવું છે। આશરે રાજકોટની અંદર 50,000 ગણતરીદારોએ 50,000 જેટલા ગણતરીદારોએ બધાએ કામગીરી કરી છે વસ્તી ગણતરીની, એ પણ આશા વર્કરને સોંપવામાં આવી હતી। તો અમારું અત્યારે ટેકનિકલ ખામીના લીધે અમારું ઇન્સેન્ટિવ કપાય છે, તો એ ટેકનિકલ ખામી સરકાર દૂર નથી કરતી। જ્યારે 1 મહિનો કામગીરી વસ્તી ગણતરી કરાવી હતી ત્યારે તમારી એપ્લિકેશન ચાલુ થઈ ગઈ। હવે અમારો વારો કાયમી કંઈક કામગીરી કરવાનો આવ્યો તો અમારે સરકાર પાસેથી શું કાંઈ અપેક્ષા નહીં રાખવાની? 5 વર્ષથી અમને ડ્રેસ આપવામાં નથી આવ્યા, તો આ કઈ રીતનું અમારું શોષણ કરે છે? હવે અમારા આશાબેનો સખત કંટાળી ગયા છે અને હવે ઉગ્ર આંદોલનની અમે ચીમકી આપવા સરકારને જઈ રહ્યા છીએ। આજે અમારી કલેક્ટર કચેરી સુધીની આજે રેલી છે। ગઈકાલે અમદાવાદમાં 4,000થી ઉપર આશા વર્કરોની મોટી મહારેલી થઈ હતી, ત્યારે પણ એટલા આશા વર્કરો જિલ્લામાંથી ઉપસ્થિત રહ્યા હતા। આજે પણ અહીંયા આશા વર્કરો બહેનો જિલ્લામાંથી આવી રહી છે। જ્યાં સુધી સરકાર અમારી માંગણીનો સંતોષ નહીં કરે ત્યાં સુધી અમે આવી રીતે આંદોલન કરતા રહીશું અને આનાથી વધારે ઉગ્ર આંદોલન કરીશું।